હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો તમને ખ્યાલ હશે કે આપણું નવું ટોપિક આસન મૂલ્ય સ્ટાર્ટ થઈ ગયેલું હતું અને તેને આપણે લગભગ ઘણા 17 જેવા સમ કમ્પ્લીટ કરી નાખ્યા હતા. તો આજે આપણે સેમ એમાંનો જ નેક્સ્ટ જોવાના છે. આજે આપણે એક્સની 1/10 ઘાતવાળો આપણે જોવાના છીએ. તો આન્સરમાં ધારો કે y બરાબર fx બરાબર xની 1/10 બરાબર. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા શું મળશે મને? dy by dx is equals to f dash of x is equals to 1/10 x raised to minus 9/10 that equals to 1/10 into x raised to 9/10. હવે 0.999 બરાબર શું કરીએ તો 1 minus 0.001 થશે કે કઈ સમજ પડી? ઓકે, તો તમે એકમાંથી કઈ રીતે તો 1.000 minus 0.001 તો અહીંયા 10, અહીંયા 0, અહીંયા 10, અહીંયા 9 ને અહીંયા 10, અહીંયા પાછું 9 ને અહીંયા 10 એટલે 999 એટલે આ તમને મળશે. So that equals to 1 plus minus 0.001 x plus delta x, જ્યાં x બરાબર છે મારી પાસે 1 અને delta x ની વેલ્યુ છે minus 0.001. શું જાણતા છે? પહેલી ફોર્મ્યુલા delta y is equals to f of x plus delta x minus fx. That implies delta y બરાબર f of 1 plus minus 0.001 minus raised to 1/10 અને અહીંયા મળશે તમને x ની વેલ્યુ કેટલી છે તો 1 raised to 1/10. So that equals to delta y is equals to નો આન્સર છે મારી પાસે કેટલા 0.999 raised to 1/10 minus 1. 1 ને આ બાજુ શિફ્ટ કરી દઈએ તો 0.999 raised to 1/10 is equals to delta y plus 1. સમીકરણ કેપિટલ A. હવે મારો ટાર્ગેટ શું છે? મારે ડેલ્ટા y શોધવાનો છે. તો વી નો ધેટ આપણી બીજી ફોર્મ્યુલા ડેલ્ટા y બરાબર dy by dx into delta x. So that implies delta y બરાબર dy by dx ની વેલ્યુ છે મારી પાસે 1/10 into x raised to 9/10 into minus 0.001. So that implies delta y નો આન્સર મને મળશે કેટલા તો કે 1/10 into 1 raised to 9/10 અહીં ઉપર છે minus 0.001. So that implies delta y બરાબર મને મળશે છેદમાં 10 છે ને તેને આપણે અંશમાં લઈ લઈએ કારણ કે આનો આન્સર 1 એટલે minus 0.001 મને મળશે બરાબર. તો આ થઈ ગયું તમારું ડેલ્ટા y નો આન્સર. તો કેપિટલ A ઇમ્પ્લાઇઝ શું થશે તો કે 0.999 raised to 1/10 is equals to minus 0.001 plus 1 એટલે મને આન્સર એકમાંથી આટલા જશે એટલે મને મળશે 0.49 મને ફાઇનલ આન્સર મળશે. એ 3 દશાંશ સુધી કીધેલું છે તો ફાઇનલ આન્સર આપણે લખી દઈએ. therefore 0.999 raised to 1/10 is equals to 0.999. એકવાર આપણે આન્સર વેરીફાઈ કરી જોઈએ બરાબર છે. તો તમારો આન્સર હું બોલું છું હમણાં તમારો આન્સર છે 0.49 બરાબર છે. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ઓકે, ખ્યાલ આવશે? જોઈ લો. સ્વાધ્યાય 6.4 નો પહેલાનો 14મો સમ છે બરાબર. તો આની સાથે આપણા 6.4 નો ક્વેશ્ચન 1 છે તેના કેટલા ટોટલ 15 સમ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આન્સરમાં ધારો કે y બરાબર fx બરાબર x raised to 3/2. હવે ઘાતમાં 3 હોય બરાબર 3/2 છે તો આપણે જે અંશમાં 3 છે તેના પર આપણે ફોકસ નથી કરવાનું, આપણે ફોકસ કરવાનું છેદમાં બરાબર. કારણ કે વર્ગમૂળનો મતલબ હાફ, ઘનમૂળનો મતલબ 1/3, ચતુર્થમૂળનો મતલબ 1/4, પંચમૂળનો 1/5 એટલે છેદમાં જે હોય ને આપણે તેના પર ખાસ ફોકસ કરતા છે બરાબર. તો છેદમાં આ કોનું છે તો 2 છે, 2 છે એટલે આપણે વર્ગમૂળ પર ફોકસ કરીશું.
એટલે 3 પોઈન્ટ સમથિંગ છે ને 3.9 સમથિંગ, તો એનો નજીકનો એક્ઝેક્ટ નજીકનો હોય જેનો વર્ગમૂળ શક્ય હોય તે કઈ સંખ્યા છે આપણી પાસે? 4 છે, બરાબર. તો હવે શું કરીએ, x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equals to f dash of x is equals to મને મળશે 3/2 x is 3/2 minus 1 એટલે x is to મને હાફ મળશે, 3/2 minus 1 2 કુ 2, બરાબર છે. હવે કેટલા છે તો કે 3.968 is equals to 4 minus 0.032 is equals to 4 plus minus 0.032, તો x અને આ ડેલ્ટા x, તો જ્યાં x બરાબર મને કેટલા મળ્યા 4 અને ડેલ્ટા x બરાબર મારી પાસે છે માઇનસ 0.032. શું જાણતા છે હવે? we know that delta y બરાબર f of x plus delta x minus fx, that implies delta y બરાબર f of x plus delta x એટલે કે 4 plus minus 0.032 આખાની કેટલી છે 3/2 minus x કેટલા છે તો કે 4/3/2, so that implies delta y બરાબર 3.968 raised to 3/2 minus બેની બે ઘાત બે કેન્સલ એટલે બેની 3 ઘાત એટલે 8 મળશે, 8 ને આ બાજુ શિફ્ટ કરી દઈએ એટલે 3.968 ની 3/2 ઘાત બરાબર ડેલ્ટા y પ્લસ 8 કેપિટલ A. ફરી આપણે શું જાણતા છે? ડેલ્ટા y is equals to dy by dx into delta x, so that implies delta y બરાબર 3x raised to half છેદમાં 2, ડેલ્ટા x ની વેલ્યુ છે મારી પાસે માઇનસ 0.032, so that implies delta y મને મળશે x ની વેલ્યુ મૂકી દઈએ 3 into 4 raised to half ને છેદમાં 2 ને એ મને મળશે માઇનસ 0.032, તો આ બે તો તમારે કેન્સલ જ થઈ જશે એટલે ડેલ્ટા y બરાબર આ બેનો મલ્ટીપ્લાય 3 into માઇનસ 0.032 કરશો તો 0.096 એટલે એનો આન્સર મને મળશે માઇનસ 0.096. મને પરિણામ કેપિટલ એમાં મૂકી દઈએ તો 3.968 raised to 3/2 is equals to minus 0.096 plus 8, so that implies finally 3.968 raised to 3/2 બરાબર 8 માંથી આ બાદ કરી દઈએ એટલે મને મળશે 7.904 7.904 છે કે ફાઇનલ આન્સર. ઓકે, સો આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સરનું મૂલ્ય કોનું તો કે 3.968 રેઝ ટુ 3/2 નું તમને ફાઇનલ આન્સર આ મળશે. મજા આવી? કેવું લાગ્યું સર? જોઈ લો એકવાર. ઉદાહરણ નંબર 23, fx બરાબર 3x વર્ગ વત્તા 5x વત્તા 2 હોય તો f of 3.02 નું આસન્ન મૂલ્ય શોધો. સ્ટાર્ટ કરીએ આન્સરમાં. અહીં y બરાબર fx બરાબર શું આપેલું છે 3x વર્ગ વત્તા 5x વત્તા 2 આપેલ છે. પરિણામ 1. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equals to f dash of x બરાબર 6x વત્તા 5. ચાલો હવે 3.02 બરાબર 3 વત્તા 0.02 બરાબર x વત્તા ડેલ્ટા x, જ્યાં x બરાબર 3 છે અને ડેલ્ટા x બરાબર મારી પાસે છે 0.02. શું જાણતા છે આપણે ફોર્મ્યુલા? ડેલ્ટા y બરાબર f of x plus delta x minus fx, so that implies delta y બરાબર f of x plus delta x. fx બરાબર આ હોય તો f of x plus delta x બરાબર આપણે શું લખી શકીએ? આ લખી શકે f of 3 plus 0.02 minus
fx ની વેલ્યુ છે મારી પાસે 3. સો ધેટ ઇમ્પ્લાઇઝ ડેલ્ટા y બરાબર f ઓફ 3.02 માઇનસ f ઓફ 3 અને હું રિઝલ્ટ નંબર 1 કહી દઉં. હવે 1 ઇમ્પ્લાઇઝ f ઓફ 3 મને જોઈએ છે તો મને શું મળશે 3 ગુણ્યા 3 નો વર્ગ વત્તા 5 ગુણ્યા 3 વત્તા 2 એટલે 3 39 27 વત્તા 5 15 અને વત્તા 2 એટલે 27 ને 15 એટલે મને મળશે 32 42 ને 44 મને મળશે f ઓફ 3 નો આન્સર. એકવાર વેરીફાઈ આપણે કરી જ જોઈએ બરાબર ને ખોટો આપણને આગળ તકલીફ નહીં પડવી જોઈએ. અચ્છા આપણે રકમમાં અહીંયા 3 છે અહીંયા તમારા 3 આવશે અહીંયા 3 એટલે તમને મળશે 45. હવે આ વેલ્યુ આપણે એકમાં મૂકી દઈએ. સો ધેરફોર એક તો આપણે ઓલરેડી આપેલું છે તો આપણે 2 આપી દઈએ. તો 2 ઇમ્પ્લાઇઝ શું મળશે મને ડેલ્ટા y બરાબર f ઓફ 3.02 માઇનસ કેટલા છે 45. આ બાજુ શિફ્ટ કરી દઈએ તો f ઓફ 3.02 બરાબર ડેલ્ટા y પ્લસ 45. હવે આને આપણે કેપિટલ આપી દઈએ. ફરી આપણે શું જાણતા છે વી નો ધેટ ડેલ્ટા y બરાબર dy બાય dx into delta x. So that implies delta y બરાબર dy by dx શું છે તમારું 6x વત્તા 5 અને delta x ની વેલ્યુ છે મારી પાસે 0.02. x ની વેલ્યુ મારી પાસે અવેલેબલ છે તે હું અહીં મૂકી દઉં તો 6 into 3 plus 5 0.0. that implies delta y બરાબર 44 18 ને 5 23 અને ગુણ્યા 0.02 એટલે મને મળશે ફાઇનલી ડેલ્ટા y બરાબર 0.23 દુ 46 0.46 આવે છે એક્ઝેક્ટલી પરફેક્ટ. તો આ વેલ્યુ આપણે કેમાં મૂકી દઈએ પરિણામ કેપિટલ A માં. સો A ઇમ્પ્લાઇઝ f ઓફ 3.02 બરાબર 0.46 પ્લસ 45. તો ધેટ ઇમ્પ્લાઇઝ f ઓફ 3.02 બરાબર 45.46 જે માંગેલ તમારું કોનું તો કે f ઓફ 3.02 નું આસન્ન મૂલ્ય થશે. સમજ પડી ગઈ હશે બરાબર ને. તો તમે એક વસ્તુ જોઈ હશે કે હવે આપણા સમ જે છે બરાબર ને તે થોડી મેથડ આપણી ચેન્જ થઈ. ચેન્જમાં તો કંઈ નથી થયું ખાલી એટલું જ કે અત્યાર સુધી તમને ખાલી એક નંબર આપેલા હતા તેની જગ્યાએ હવે તમને શું આપેલું છે તો કે દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે બરાબર છે. ચાલો હવે તમે ડાયરેક્ટ બી જો મૂકીને જોશો તો અહીંયા x દેખાય ત્યાં તમે 3.02 મૂકીને તમે ચેક કરો તો તમારે કરી લેવાનું. ઓકે તો આ તમારે dy by dx આ પેલા આપણે છૂટા પડ્યા તે ત્યારબાદ પેલું અહીંયા ખાલી આપણને f of 3 ની જરૂર પડે તો એ વેલ્યુ આપણને પરિણામ 1 પરથી મળી ગયું તે વેલ્યુ મૂકી દીધી પરિણામ કેપિટલ A અને ફાઇનલી ડેલ્ટા y શોધવાનું હતી તેની પ્રોસેસ અને બધી વેલ્યુ આપણે મૂકી દીધી તો ફાઇનલ તમને આન્સર મળી ગયું. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 23 ને આશા રાખું સમજ તો પડી જ ગઈ હશે બરાબર ને. હવે આના પર આધારિત મારી પાસે ઘણા સમ છે જે હું તમને હમણાં હોમવર્કમાં આપીશ જોઈ લો. સ્વાધ્યાય 6.4 નો બીજો, સ્વાધ્યાય 6.4 નો ત્રીજો અને સ્વાધ્યાય 6.4 નો આઠમો જે MCQ છે ત્રણે ત્રણ હમણાં જે આપણે તમને ઉદાહરણ નંબર 23 જે કર્યું સેમ એવા જ છે બરાબર ને. તમને દ્વિઘાત અહીંયા ત્રિઘાત અહીંયા દ્વિઘાત સમીકરણ આપેલા છે. આમાં f of 2.01 f of 5.001 અને f of 3.02 તમારે આસન મૂલ્ય શોધવાનું છે. અને આ તમારા MCQ છે. MCQ માં તમે 4 આન્સર આપેલા છે. કોઈ એક આન્સર તમારો ફાઇનલ હશે. તો આ તમારા હોમવર્કના સમ થઈ ગયા. સમજ પડી ગઈ. તો આની સાથે આપણા 4 સમ
ને પેલા 2 સમ, એટલે ટોટલ આપણે 6 સમ આજે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. બરાબર. હવે આપણા છેલ્લા કેટલા 7 સમ બાકી છે તે આપણે જોઈ લઈએ. ઉદાહરણ નંબર 24. જો સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય તથા તેની બાજુની લંબાઈમાં 2% વધારો થતો હોય તો તે ઘનફળમાં થતો ફેરફાર શોધો. તે ઘનફળમાં થતો ફેરફાર શોધો. બરાબર ને? ક્વેશ્ચન બરાબર છે? ઓકે, ચાલો તો ફેરફાર શોધવાનું છે એટલે આપણે શું શોધવાનું છે? ઘનફળ એટલે ડેલ્ટા વી આપણે શોધવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ આન્સરમાં, ધારો કે સમઘનની લંબાઈ સ્મોલ x છે. હવે સમઘનનું શું જાણતા છે આપણે? હવે we know that સમઘનનું ઘનફળ v બરાબર x નો ઘન. શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા dv by dx is equals to 3x નો વર્ગ. 3x નો વર્ગ તમને મળશે. બરાબર છે. ચાલો તો આટલું થઈ ગયું. હવે બીજું શું કીધેલ છે? અહીં સમઘનની બાજુની લંબાઈમાં કેટલા 2% વધારો થાય છે. Therefore કોના 2%? તો કે dx બરાબર ડેલ્ટા x બરાબર x ના 2%. So that implies ડેલ્ટા x બરાબર 2x ના છેદમાં 100. બરાબર ને? સમઘનની બાજુમાં 2% વધારો થતો છે. વધારો એનો મતલબ કે ડેલ્ટા x. બરાબર છે. એનો મતલબ એક વસ્તુ તમને સમજ પડી ગઈ કે બાજુની લંબાઈમાં ફેરફાર થતો છે. અને બાજુની લંબાઈમાં ફેરફાર એનો મતલબ તમને ખબર જ છે કે વિકલ. બરાબર. બાજુનું વિકલ. વિકલનો મતલબ કે ડેલ્ટા x. બરાબર. તો ડેલ્ટા x બરાબર x ના 2%. હવે ફાઇનલી આપણે શું જાણતા છીએ તે ફોર્મ્યુલા. we know that ડેલ્ટા v બરાબર dv by dx into ડેલ્ટા x. ચલો તો dv by dx ની વેલ્યુ મારી પાસે છે 3x નો વર્ગ અને ડેલ્ટા x નો આન્સર છે મારી પાસે 2x ના છેદમાં 100. ઓકે, તો થતો ફેરફાર તમને શોધવા કીધેલું છે. બરાબર. તો આપણે એને શું કરીએ? અહીંયા મને મળશે 3 દુ 6. અહીંયા તમને મળશે x3. બરાબર છે. 6x³ by 100 તમને મળશે. બરાબર ને? 6x³ by 100 તમને મળશે. આ શું છે? તો કે ડેલ્ટા વી. હવે તો તમે જોઈ શકો છો ઘનફળમાં થતો ફેરફાર. બરાબર. એટલે હવે એને આપણે લખવું હોય તો 6x³ અથવા તો that implies અથવા તો શું લખાશે આપણે? x³ ના 6% એવું આપણે લખાશે. તો that implies ડેલ્ટા v બરાબર 0. કેટલા થશે? 100 છે ને છેદમાં એટલે 0.06x³. તો આ થશે તમારો ફાઇનલ આન્સર ડેલ્ટા વી. એટલે કે ઘનફળમાં થતો ફેરફાર તમને કેટલા મળશે? અને એકમની વાત કરીએ તો એકમ તમને ક્વેશ્ચનમાં શું આપેલું છે? મીટરમાં આપેલું છે. તો આનો આન્સર આવશે મીટર ક્યુબ. બરાબર. તો ફાઇનલ આન્સર આપણે લખીએ તો શું લખી શકીએ? આમ ઘનફળમાં 6%નો ફેરફાર થાય છે. બરાબર ને? અને આપણે લખવું હોય તો શું લખાય? તો કે x³ ના 6%. બરાબર ને? x³ ના 6% કૌંસમાં લખાય. બરાબર ને?
ચલો ફરી એકવાર જોઈ લઈએ. તો શું કીધેલ છે, ઘનફળની બાજુની લંબાઈ x મીટર હોય, બરાબર છે. એટલે પહેલા આપણે ધારવામાં ફોર્મમાં લખી દઈએ, તેની બાજુની લંબાઈમાં 2% વધારો થતો છે, બરાબર. તો તેના ઘનફળમાં થતો ફેરફાર શોધવાનો છે. ધારો કે સમઘનની બાજુ લંબાઈ x છે, સમઘનનું ઘનફળ v બરાબર x ક્યુબ, x આપણે x વિકલન કરીએ તો dy/dx બરાબર 3x² તમને મળશે. હવે સમઘનની બાજુની લંબાઈમાં 2% વધારો થાય, એનો મતલબ કે સમઘનની બાજુની લંબાઈમાં ફેરફાર થતો છે, એનો મતલબ કે ડેલ્ટા x, અને એના બરાબર શું છે, તો કે x ના 2% તમને આપેલા છે, તો 2x/100 તમને મળશે. ફોર્મ્યુલા શું છે, તો ડેલ્ટા v બરાબર dy/dx, ડેલ્ટા x, dy/dx નો આન્સર અને ડેલ્ટા x નો આન્સર મૂકી દઈએ તો તમને 6x³ ના છેદમાં 100 એટલે 0.06x³ મીટર ક્યુબ તમને મળશે. હવે અને ટકાના ફોર્મમાં લખો તો શું લખીએ, તો કે x³ ના 6%, એનો મતલબ કે ઘનફળમાં કેટલા ટકા, 6%નો ફેરફાર થાય છે. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ઓકે, તો એકવાર જોઈ લો, કારણ કે આના પર આધારિત આપણે બીજા सम्स તમને હું હોમવર્કમાં આપીશ. ચલો, આ તમારા સમ હોમવર્કમાં છે 6.4 નો ચોથો, 6.4 નો પાંચમો અને 6.4 નો નવમો MCQ. હવે પહેલામાં કેવું છે, તો 1% નો વધારો કીધેલું છે, સેમ આગળ જે કર્યો તેવો જ છે, પણ 1% નો વધારો છે, એટલે ડેલ્ટા x બરાબર x ના 1%, એટલે x ના છેદમાં 100 જ આવશે ખાલી. પછી આમાં તમને શું કીધેલું છે, 1% નો ઘટાડો કીધેલો છે, પણ આમાં પૃષ્ઠફળની વાત કરેલી છે, એટલે કે સમઘનનું પૃષ્ઠફળ, બરાબર. તો 6.4 નો પાંચમો એની વાત કરીએ તો કે સમઘનનું પૃષ્ઠફળ એટલે કે s બરાબર 6x², એટલે તમને ds/dx શું મળશે, 12x મળશે. પછી શું કીધેલ છે, તો કે ડેલ્ટા x બરાબર x ના 1%, એટલે કે -1 - x/100 તમને મળશે, બરાબર છે. બસ પછી તમારે વેલ્યુ પેલામાં મૂકી દેવાની, કેમાં, તો કે ડેલ્ટા s = ds/dx ડેલ્ટા x 12x, અહીંયા તમને મળશે -x/100. બસ આ રીતે તમે કરશો એટલે તમને આન્સર મળી જશે. આઈ થિંક 0.12 આન્સર તમને મળશે, બરાબર, -0.12 આન્સર મળશે. અને ત્યારબાદ આમાં તો 3%નો વધારો જ છે, સેમ આપણે જે આગળ કર્યો તે જ પ્રકારે, બરાબર ને. તો આ તમારા સમ હોમવર્કમાં તમારે કરવાના છે, બરાબર છે. થશે, જોઈ લો. ઉદાહરણ નંબર 25, ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 સેમીની ત્રુટિ રહી ગઈ છે, બરાબર. એટલે આ તમને ક્વેશ્ચનમાં શું આપેલું છે, ડેલ્ટા r તમને આપેલું છે. ગુડ. જો ગોલકની ત્રિજ્યા 9 સેમી હોય, માપવામાં આવી હોય, તો ગોલકના ઘનફળના માપનમાં આશરે કેટલી ત્રુટિ પ્રવેશે તે તમારે શોધવાનું છે. તમને ડેલ્ટા r આપેલું છે અને r બરાબર 9 આપેલું છે, અને તમારે શું કરવાનું છે, ગોલકના ઘનફળના માપનમાં આશરે કેટલી ત્રુટિ પ્રવેશે છે તે શોધવાનું છે. ડેલ્ટા v તમારે શોધવાનું છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. અહીં શું આપેલું છે, ડેલ્ટા r બરાબર 0.03 સેન્ટીમીટર અને r બરાબર આપેલ છે 9 સેન્ટીમીટર. શું જાણતા છે આપણે, તો કે ગોલકનું ઘનફળ v બરાબર શું છે, આપણી ફોર્મ્યુલા બોલશે, તમને ખબર જ હશે આઈ થિંક, શું છે, 4/3 πr³, બરાબર છે, 4/3 πr³. શું કરીશું, r ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે dv/dr બરાબર 3 4/3 પાઈ તમારું અચળ અને 3r², 3 કેન્સલ, એટલે ફાઇનલી તમને dv/dr કેટલા મળશે, 4πr² તમને મળશે. ચાલો dv/dr પણ મળી ગયું. હવે ફાઇનલી આપણે શું જાણતા છે, આપણી ફોર્મ્યુલા, તો કે ડેલ્ટા v બરાબર dv/dr અને ડેલ્ટા r. સો ધેટ ઇમ્પ્લાઇઝ dv = અને 4πr² અને ડેલ્ટા r ની વેલ્યુ છે મારી પાસે 0.03. હવે r ની વેલ્યુ આપણે કેટલી 9 મૂકવાની છે, તો 4π9² 0.03
3 તો 9 9 81 81 ગુણ્યા 4 કરશો એટલે 8 ચોક 32 320 320 ને બીજા 4 એટલે 324 અને 324 ગુણ્યા 0.03 તમે કરશો એટલે તમને ફાઇનલી કેટલા મળશે? ડેલ્ટા V બરાબર મારી પાસે ફાઇનલ આન્સર અવેલેબલ છે 9.72 એટલે 9.72 પાઈ તમને મળશે. કઈ રીતે મળશે? કારણ કે 300 ને કેટલા મળેલા તમને? 32 320 એટલે 324 ગુણ્યા 3 કરશો 3 ચોક 12 3 6 7 43 9 9.72 પાઈ. અને એકમ લખવું હોય તો તમારું શું છે? V છે ને, V એટલે કે ઘનફળ સેન્ટીમીટર ક્યુબ તમને મળશે. તો બોલો ઘનફળમાં આશરે કેટલી ત્રુટી પ્રવેશે? તો 9.72 પાઈની ત્રુટી જેટલી પ્રવેશે છે. એમાં સમજ પડી ગઈ? ઈઝી છે ને? તમને આપેલું શું છે? ત્રિજ્યાના માપનની ત્રુટી એટલે કે ડેલ્ટા આર તમને આપેલું છે અને આર બરાબર 9 આપેલા છે એટલે કે ત્રિજ્યા આપેલી છે. તમારે ઘનફળમાં પ્રવેશતી ત્રુટી એટલે કે તમારે ડેલ્ટા V શોધવાનું છે. તો આપણે V બરાબર 4/3 પાયર ક્યુબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ફાઇનલ આન્સર કરી નાખ્યું. બરાબર. હવે સેમ અમાના તમારી પાસે 2 સમ્સ છે જે તમને મેં હોમવર્કમાં આપીશ ને એની સાથે જ આપણું આસન મૂલ્ય પૂરું. બરાબર, જોઈ લો. તો આ 2 સમ તમારા હોમવર્કમાં છે. સ્વાધ્યાય 6.4 નો છઠ્ઠો અને સ્વાધ્યાય 6.4 નો સાતમો. છઠ્ઠો છે ને સેમ આપણે જે આગળ કર્યો તે જ પ્રમાણનો છે. ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસનનું મૂલ્ય એટલે કે ડેલ્ટા V શોધવાનું છે. પણ જે સાતમો છે તેમાં તમારે પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટીનું આસનનું મૂલ્ય એટલે કે તમારે શું શોધવાનું છે? ડેલ્ટા S. તો ફોર્મ્યુલા શું છે? S બરાબર 4πr² એટલે તમને ds/dr શું મળશે? તો 8πr મળશે. અને તમારી ફોર્મ્યુલા શું છે? તમને ક્વેશ્ચનમાં શું આપેલું છે? ડેલ્ટા R બરાબર 0.03 અને R ની વેલ્યુ છે તમારી પાસે 9. તો ફોર્મ્યુલા છે તમારી ડેલ્ટા S બરાબર ds/dr અને ડેલ્ટા R. બસ બધી વેલ્યુ મૂકી દો. 8πr અને ડેલ્ટા R ની વેલ્યુ છે 0.03. R બરાબર કેટલા? 9 મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. તો આની સાથે જ આપણું આજે આસન મૂલ્યવાળો ટોપિક છે તે અહીં તમારું પૂરું થાય છે. આ 2 સમ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખવાના. બરાબર છે. તો આની સાથે આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય સ્ટાર્ટ કરીશું. બરાબર. અને જેમાં વધારે લેક્ચર્સ તમારા જશે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. સો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે, ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.